અલથાણ આશ્રમ ખાતે અંબાલાલભાઈ પવારના જન્મદિવસની સાદગીપૂર્ણ અને સેવાકીય ઉજવણી સાર્વજનિક મહાસંઘ મિત્ર મંડળ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના ઘર વિહોણા વૃદ્ધાશ્રમ ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી અંબાલાલભાઈ પવારના જન્મદિવસ નિમિત્તે આ આશ્રમમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે આશ્રમના વડીલો અને અન્ય લોકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં સાર્વજનિક મહાસંઘ મિત્ર મંડળના પ્રમુખ શ્રી સાગરભાઈ સલુંકે અને મિત્ર મંડળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે પીપલ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રદીપજી પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે આરજી ગાર્મેન્ટના ઓનર શ્રી રાજાભાઈ ગૌતમ અને નાલંદા બુદ્ધ વિહારના પ્રમુખ શ્રી ભીખનભાઈ સપકાળે પણ વિશેષ હાજરી આપીને અંબાલાલભાઈ પવારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે અમે સુરત મહાનગરપાલિકા દ્વારા દીનદયાલ આશ્રમ અલથાણ ખાતે આવેલું છે અને આજે અમારા સમાજના યુવા ઉદ્યોજક અંબાલાલભાઈ પવારજીના જન્મદિનના શુભ અવસર પર જે અમારા ભાઈ દિન રાત ગરીબ મજદૂર શ્રમિક લોકોની મદદ કરીએ છીએ, જે પીડિત લોકોની મદદ કરીએ છીએ, આ જ પ્રેરણા અમે ભાઈથી લઈને આજે આશ્રમમાં જે જરૂરતમંદો છે આ લોકોને અમે શિક્ષાની જે વસ્તુ હોય, નોટબુક આવી અને સીસ પેન્સિલ જે પણ કંઈ હોય આ વિતરણ કરવામાં આવ્યું છે। અને આ અવસર પર અમે લોકોને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આ વસ્તુ તદ્દન ખોટી છે કે જે આપણે જન્મદિવસના લીધે કોઈ લોકોને તકલીફ થાય યા જ બુઝુર્ગ છે આ લોકોને તકલીફ થાય આવી વસ્તુ ના કરવી જોઈએ। જે કાયદાનું ઉલ્લંઘન થતું હોય આવી વસ્તુ ના કરવી જોઈએ। જે પણ આજે આપણે ગરીબોનો જે કોઈ ના હોય આનું સારું બનવાનું કામ અમારા અંબાલાલભાઈ બને છે, તો આવી પ્રેરણા અમે ભાઈથી લઈને આજે અમે લોકોની સેવા માટે જ અમે ઉતરેલા છે।